સરકારે એક એવી યોજના શરૂ કરી છે જે પશુપાલક ખેડૂતોનું ભવિષ્ય બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. નમસ્તે દર્શક મિત્રો, આપ સાંભળી રહ્યા છો કિસાન સંદેશ, જ્યાં તમને મળે ખેતીના સાચા સમાચાર, સરકારી યોજનાઓની માહિતી, નવા કૃષિ સાધનો અને આધુનિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન. જો તમને આવી માહિતી ગમે છે તો અમારો પોડકાસ્ટ ફોલો કરો અને અન્ય દર્શક મિત્રો સુધી શેર કરો. આજે આપણે પશુપાલનને એક નવી જ દિશા આપતી 4 લાખ રૂપિયાની યોજના વિશે વિગતવાર વાત કરવાના છીએ. 4 લાખ રૂપિયા આંકડો સાંભળીને જ મોટો લાગે ને? પણ જુઓ, આને ખાલી પૈસા તરીકે જોવાની ભૂલ ન કરતા. આ પશુપાલનને આધુનિક બનાવવા માટેનું એક બહુ મોટું રોકાણ છે. આ યોજના ખેડૂતોને વધુ સારી સુવિધાવાળા પાકા તબેલા બનાવવામાં મદદ કરે છે. સમજો કે આ ખાલી એક બાંધકામ નથી, પણ આખા પશુપાલનના ધંધાને વધુ વ્યવસ્થિત અને નફાકારક બનાવવાની દિશામાં એક મજબૂત પગલું છે. પણ મનમાં એક સવાલ તો થાય જ કે ભાઈ, એક તબેલા પાછળ સરકાર આટલું મોટી રકમ કેમ આપી રહી છે? આ યોજનાની સાચી જરૂરિયાત શું છે એ સમજવા માટે આપણે જૂની અને નવી પદ્ધતિ વચ્ચેનો તફાવત જોવો પડશે. ચાલો જરા સરખામણી કરીને સમજીએ. જુઓ, જૂની રીતમાં શું થતું? પશુઓ મોટાભાગે ખુલ્લામાં જ રહેતા. હવે એનાથી શું થાય? ચેપ અને બીમારીઓનું જોખમ માથે જ રહે, સારવારનો ખર્ચો વધે એ અલગ, અને દૂધ ઉત્પાદન પણ ક્યારેય સરખું ના રહે. હવે એની સામે આ યોજના હેઠળ બનેલા આધુનિક તબેલાની વાત કરીએ. અહીં પશુઓને એકદમ ચોખ્ખું અને સલામત વાતાવરણ મળે છે. પરિણામે એ તંદુરસ્ત રહે છે, દૂધ ઉત્પાદન વધે છે અને સીધી વાત છે, ખેડૂતનો નફો પણ વધે છે. એટલે સાચું કહું તો આ આધુનિક તબેલો છે ને, એ પશુપાલક ભાઈઓ માટે એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એનાથી પશુઓની તંદુરસ્તી તો સચવાય જ છે, પણ દૂધની ગુણવત્તા પણ સુધરે છે અને અંતે તો ખેડૂતની મહેનતનું સાચું વળતર મળે છે. ચાલો તો હવે સૌથી મહત્વની વાત પર આવીએ કે ભાઈ, આ યોજનાનો લાભ લેવો કઈ રીતે? જરાય ચિંતા ના કરતા, આખી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ રાખવામાં આવી છે. ચાલો એક પછી એક સ્ટેપ સમજી લઈએ. જુઓ, આખી પ્રોસેસને આપણે સાવ સાદા શબ્દોમાં સમજીએ. મુખ્ય તો ખાલી 2 જ સ્ટેપ છે. પહેલું, જે જરૂરી કાગળિયા છે એ ભેગા કરવાના, અને બીજું, તમારા જિલ્લાની કચેરીમાં અથવા તો ઓનલાઈન પોર્ટલ પર અરજી જમા કરાવી દેવાની. બસ, એકવાર તમારી અરજી મંજૂર થઈ ગઈ ને, એટલે સહાયની રકમ સીધી તમારા બેંકના ખાતામાં આવી જશે. બધું જ એકદમ પારદર્શક અને સરળ. અને દસ્તાવેજો પણ એવા કોઈ અઘરા નથી, એકદમ સામાન્ય જ છે. જેમ કે તમે પશુપાલન કરો છો એનો કોઈ પુરાવો, તમારી જમીનના કાગળ, તમારું આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો. બસ આટલી તૈયારી કરી લો એટલે અરજી કરવામાં કોઈ તકલીફ નહીં પડે. જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો હવે જ કમેન્ટ કે મેસેજમાં લખો, જય જવાન જય કિસાન. તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે. અમને વોટ્સએપ પર જય જવાન જય કિસાન લખીને મોકલો. અમારો નંબર છે 9924 56 21 94. ચાલો હવે જરાક મોટી વાત કરીએ. આ યોજનાની અસર છે ને, એ ખાલી એક ખેડૂત સુધી જ સીમિત નથી રહેતી, એ તો આખા ગામના અર્થતંત્રને મજબૂત કરવાની તાકાત રાખે છે. તમને થશે, એ કેવી રીતે? ચાલો જોઈએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે જે ખેડૂત આ યોજનાનો લાભ લે છે એને સીધો શું ફાયદો થાય. વાત એકદમ સાફ છે. આધુનિક તબેલો બનવાથી પશુઓ તંદુરસ્ત રહે, દૂધ ઉત્પાદન અને એની ગુણવત્તા બંને સુધરે, અને બીમારી પાછળ થતો ખર્ચો ઘટી જાય, એટલે આવકમાં સીધો વધારો થાય. આનાથી ખેડૂત આર્થિક રીતે પગભર બને છે. પણ વાત અહીં પૂરી નથી થતી. જ્યારે ગામનો એક ખેડૂત આગળ વધે છે ત્યારે એની સારી અસર આખા ગામ પર પડે છે. બીજા ખેડૂતોને પણ એ જોઈને પ્રેરણા મળે છે, અને પછી ધીમે ધીમે આખા ગામનું ડેરી ક્ષેત્ર મજબૂત બનતું જાય છે. અને વિચારો, જ્યારે ગામનો ડેરી ઉદ્યોગ મજબૂત બને ત્યારે શું થાય? એની સાથે જોડાયેલા બીજા નાના મોટા ધંધાને પણ વેગ મળે છે. ગામમાં જ રોજગારીની નવી તકો ઊભી થાય છે. સ્થાનિક બજારમાં પૈસાની લેવડ-દેવડ વધે છે અને આખું ગામ વિકાસના રસ્તે આગળ વધવા લાગે છે. આ બધું એક ચેઇન રિએક્શન જેવું છે, સમજ્યા? એક માણસની સફળતા આખા સમાજની પ્રગતિનો પાયો બની જાય છે. એટલે કે એક ખેડૂતનો ફાયદો આખરે તો આખા ગામનો ફાયદો બને છે. તો આ બધી ચર્ચા પછી આખી વાતનો સાર શું નીકળ્યો? આ યોજનાનું સાચું મહત્વ શું છે?
ચાલો હવે એના પર નજર કરીએ. જુઓ, એક વાત આપણે બરાબર સમજી લેવાની છે. આ યોજના ખાલી પૈસાની મદદ નથી. આ તો આપણા ગ્રામીણ અર્થતંત્રના પાયાને મજબૂત કરવા માટેનું એક મોટું રોકાણ છે. ગામડાઓને અંદરથી સશક્ત બનાવવાનો એક નિષ્ઠાપૂર્વક પ્રયાસ છે. આ યોજનાનો છેલ્લો અને સૌથી મોટો હેતુ એકદમ સ્પષ્ટ છે. આપણા ખેડૂત ભાઈઓને આત્મનિર્ભર બનાવવા અને ગામડાઓના વિકાસને ઝડપી બનાવવો. સરકાર ઈચ્છે છે કે ખેડૂતો એટલા સક્ષમ બને કે તેઓ પોતાના પગ પર મજબૂતાઈથી ઊભા રહી શકે અને ગામના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે. અંતે એક સવાલ જે વિચારવા જેવો છે, શું આવી યોજનાઓ ખરેખર આપણા ગામડાઓને લાંબા ગાળે સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવી શકશે? તેનો જવાબ કદાચ આપણા સૌના સંયુક્ત પ્રયાસોમાં જ રહેલો છે. કિસાન સંદેશ સાથે જોડાયેલા રહો, જ્યાં તમને રોજબરોજ ખેતીના મહત્વપૂર્ણ સમાચાર, નવી યોજનાઓ, બજાર ભાવ અને આધુનિક ખેતી વિશે સાચી અને ઉપયોગી માહિતી સરળ ભાષામાં મળે છે. આગળ પણ આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમને સાંભળતા રહો. અમારી સાથે વોટ્સએપ પર જોડાવા માટે જય જવાન જય કિસાન લખીને 9924562194 પર મેસેજ કરો. ફરી એકવાર નંબર નોંધી લેશો: 9924562194.